નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચયમાં આપણે સ્વાધ્યાય 7.1ના એક્ઝામ્પલ જોતા હતા. એમાં આપણે પહેલો એક્ઝામ્પલ પૂરો કરેલો. બીજો એક્ઝામ્પલ જુઓ. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1 2 3 4 5 6 6 અંકો છે. કેટલા અંકો છે? 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને? અહીંયા કન્ડિશન આપણે બરાબર એક્ઝામ્પલ વાંચો. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય એટલે પુનરાવર્તન એક અંક વપરાઈ ગયો હોય પાછો લઈ શકાય એ અનુમતિ આપેલી છે. અને કેટલા અંકો છે? 1 2 3 4 5 6 અંકો એટલે 6 અંકો આપેલા છે. અને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને? 3 અંકોની એટલે એકમ, દશક ને શતક 3 અંકો. રાઈટ. તો આપણે અહીં લખવું પડે કે અહીં શું આપેલું છે? અહીં 1 2 3 4 5 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવવાની છે. જુઓ, યુગ્મ એટલે બેકી સંખ્યા. અંકોની યુગ્મ સંખ્યા બનાવવાની છે. જો યુગ્મ સંખ્યા બનાવવાની હોય 3 અંકો લઈ લઈએ આપણે. તો 3 અંકો કયા થવાના? 3 અંકો એટલે 3 સ્થાન આવવાના. એક તો એકમ, બીજું સ્થાન કયું? દશક, અને ત્રીજું સ્થાન શતક. યુગ્મ સંખ્યા બનાવવા હોય તો એકમના સ્થાનમાં બેકી સંખ્યા જ હોવી જોઈએ. તો 3 અંકોની યુગ્મ સંખ્યા બને. 3 અંકોની યુગ્મ સંખ્યા બને. વિદ્યાર્થી મિત્રો, યુગ્મ સંખ્યા 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એકમના સ્થાનમાં યુગ્મ સંખ્યા લઈ શકાય. એટલે શૂન્ય તો છે નથી, પરંતુ 2 4 અને 6 એ 3 અંકો પૈકી જ પસંદ કરી શકાય. આ વસ્તુ ખાસ કાળજી. એકમના સ્થાનમાં હંમેશા બેકી સંખ્યા જ આવવી જોઈએ. અહીંયા શૂન્ય તો છે ને, શૂન્ય આવી શકે, પરંતુ અહીંયા બેકી સંખ્યાઓ આપેલી સંખ્યામાં બેકી સંખ્યાઓ કઈ છે? 2 4 6. એનો અર્થ એમ થયો 3 યુગ્મ સંખ્યા બને તે માટે એકમના સ્થાન કઈ સંખ્યાથી ભરવું પડે? એકમનું સ્થાન 2 4 6 માંથી હોવું જોઈએ. એકમના સ્થાનમાં એકમનું સ્થાન 2 4 કે 6 માંથી હોવું જોઈએ. રાઈટ. એટલે એકમનું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય? 3 પ્રકારે ભરી શકાય. માટે એકમનું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય? એકમનું સ્થાન 3 પ્રકારે ભરી શકાય. 3 રીતે એકમનું સ્થાન 3 રીતે પસંદ કરી શકાય એમ લખે તો પણ, ભરી શકાય એમ લખે તો પણ ચાલે. ચાલો, હવે પુનરાવર્તન કરવાની અનુમતિ છે. દશક અને શતકના સ્થાનમાં તો કોઈ પણ અંક લે તો ચાલે. એનો અર્થ એમ થયો, હવે પુનરાવર્તન કરવાની અનુમતિ હોવાથી આ જે અંક એકમના સ્થાન વપરાયો એ અંક પાછો દશકના સ્થાન પણ વાપરી શકાય છે. એટલે અંકોનું પુનરાવર્તન કરી શકાતું હોવાથી દશકનું સ્થાન 6 રીતે, એટલે દશકનું સ્થાન આપણે 6 અંકો છે એટલે 6 રીતે ભરી શકાય. તે રીતે શતકનું સ્થાનમાં માટે પણ 6 અંકો રહેશે એટલે 6 રીતે ભરી શકાય. એનો અર્થ એમ થયો કે અંકોનું પુનરાવર્તન લખવું પડે. અંકોનું પુનરાવર્તન કરી શકાતું હોવાથી દશકનું સ્થાન કેટલી રીતે? દશકનું સ્થાન 6 રીતે, અને શતકનું સ્થાન 6 રીતે પસંદ કરી શકાય. માટે પસંદગી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર અહીં લખવું પડે. ગણતરીના, આ શબ્દ આવવો જ જોઈએ. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર
સિદ્ધાંત અનુસાર પસંદગીના કુલ પ્રકારો. પસંદગીના કુલ પ્રકારો કેટલા થશે? ગણતરીના પહેલું કેટલું? એકમનું સ્થાન 3 પ્રકારે, રાઈટ. એટલે 3 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 6 તારી 18, 18 તારી 54, 108 આવશે જવાબ. 108. માટે આપેલ અંકો જવાબ લખવો પડે. માટે આપેલ અંકો વડે 3 અંકોની 108 યુગ્મ સંખ્યાઓ બને. ચાલો હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોનો ઉપયોગ કરી 4 અક્ષરો કેટલા સંકેત મેળવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, લીવ ફોર યોર હોમવર્ક. છતાં તમને હિન્ટ આપી દઉં કે અંગ્રેજી મૂળાક્ષરોના 10 પ્રથમ મૂળાક્ષરનો ઉપયોગ કરી 4 અક્ષરોવાળા કોડ બનાવવાના છે આપણે. એટલે પ્રથમ અક્ષરની પસંદગી કેટલી રીતે થઈ શકે? 10 રીતે થઈ શકે, રાઈટ. હવે કુલ 10 મૂળાક્ષરો છે ને, આમાં જો પુનરાવર્તન સિવાય એટલે પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, એટલે પ્રથમ અક્ષરની પસંદગી 10 રીતે થઈ શકે, પરંતુ પુનરાવર્તન સિવાય બીજા અક્ષરની પસંદગી માટે 9 અક્ષર જ બાકી રહે, એટલે બીજાની પસંદગી 9 રીતે થઈ શકે. તે જ પ્રમાણે 2 વપરાઈ ગયા, એટલે ત્રીજા માટે કેટલા મૂળાક્ષર બાકી રહેશે? 8 મૂળાક્ષર બાકી રહેશે. એટલે ત્રીજા અને ચોથા મૂળાક્ષરની પસંદગી માટે 8 અને 7 એ રીતે થઈ શકે. એટલે પસંદગીના કુલ પ્રકારો બાબત 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 એટલે કેટલા થશે? આઈ થિંક 90 અને 8 સત્તામ 56 એટલે 5040 આવશે. એટલે 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા 5040 કોડ બનાવી શકાય એવો જવાબ આવશે. ખ્યાલ આવ્યો ને? ચાલો હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ. ચોથો એક્ઝામ્પલ જુઓ. 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? દરેક નંબરની શરૂઆત 6, 7થી થાય છે, તો અંકોનું પુનરાવર્તન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ શું આપેલું છે તે જુઓ બરાબર. એક્ઝામ્પલ વાંચો. 0 થી 9 એટલે કેટલા અંકો? 10 અંકો આપેલા છે આપણને. એટલે 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળા ટેલિફોન નંબર બનાવવાના છે. ટેલિફોન નંબર બનાવવાના છે. 5 અંકો એટલે કેટલા થવાના? 5 અંકો કરી લઈએ આપણે આ રીતે. એટલે 1, 2, 3, 4 અને 5. હવે આપણું શરત આપેલી છે, દરેક નંબરની શરૂઆત 6, 7થી થાય છે. એટલે 6, 7 એટલે 2 સ્થાન તો તમારા ભરાઈ ગયા. 0 થી 9 કુલ 10 અંકો છે. 10 અંકો તેમાં 2 તો નીકળી ગયા, બરાબર ને? એટલે 2 અંકો તો પુનરાવર્તન કરવાનું નથી ને. એટલે 2, 6 અને 7 2 અંકો નીકળ્યા. બાકી કેટલા રહ્યા? 3 સ્થાન બાકી રહ્યા. 3 સ્થાન બાકી રહ્યા તો અંકો કેટલા બાકી રહ્યા? 6, 7. 0, 9માંથી 10 અંકોમાંથી 2 અંકો નીકળી ગયા. એટલે કેટલા રહેવાના? 8 અંકો. એટલે 3 સ્થાન 8 અંકોથી ભરવાનું છે. એટલે દરેક નંબરની શરૂઆત અહીંયા શું આપેલું છે? દરેક નંબરની શરૂઆત 6, 7થી થાય છે. 67થી થાય છે. એટલે આ 6, 7 લખી દીધા બે, રાઈટ. 6, 7 પછી ત્રીજો અંક, 6, 7 ત્રીજો અંક, આ અંક 6, 7 પછી ત્રીજો અંક 0, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 અને 9 માંથી પસંદ કરી શકાય.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુનરાવર્તન કરો એટલે 6, 7 ને લઈ શકીએ નહીં. એટલે ત્રીજો અંક એટલે આ ખાનું. ત્રીજો અંક ભરવા માટે આપણે આટલા અંકો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એનો અર્થ એમ થયું કે આ ત્રીજું સ્થાન અથવા તો ત્રીજો અંક કેટલી રીતે પસંદ કરી શકાય? 8 રીતે પસંદ કરી શકાય. એટલે આપણે લખીએ આ પસંદગી કેટલી પ્રકાર કરી શકાય? 8 પ્રકારે. 8 પ્રકારે કરી શકાશે. હવે અંકોનું પુનરાવર્તન ન હોવાથી ત્યાર પછીનો ચોથો અંક એટલે આ. ત્યાર પછીનો ચોથો અંક. ચોથો અંક શું આવશે? 7 રીતે. અને પાંચમો અંક 6 રીતે. અને પાંચમો અંક 6 રીતે પસંદગી કરી શકાય. હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર શું કહી શકાય? ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર આપણે એમ કહીએ પસંદગીના કુલ પ્રકારો કેટલા થવાના? માટે પસંદગીના ગણતરીના સિદ્ધાંત અનુસાર ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર શબ્દ આવવો જ જોઈએ. મૂળભૂત સિદ્ધાંત અનુસાર પસંદગીના કુલ પ્રકારો કેટલા થશે? 8 × 7 × 6 એટલે 8 × 7 = 56 × 6 એટલે કેટલા? 336. ધીસ ઇક્વલ ટુ 336. એટલે કેટલા કોડ બનાવી શકાય? 336 ટેલિફોન નંબર બનાવી શકાય. એટલે જવાબ વ્યવસ્થિત લખવા પડે. તો કેવી રીતે લખીશું કે 5 અંકોવાળા કુલ આમ 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળા 336 ટેલિફોન નંબર બનાવી શકાય. જેની શરૂઆત કેટલાથી છે? 67થી. શરૂઆત 67 થી થાય છે. આમ પૂરા વાક્યમાં જવાબ લખવો પડે તો સાચું કહેવાય. ચાલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ 5 જુઓ કે એક સિક્કો, જો શું આપેલું છે તે ધ્યાન આપો બરાબર. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કો કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વખત ઉછાળવામાં આવે અને પરિણામ નોંધવામાં આવે છે. કેટલા શક્ય પરિણામ હશે? વિદ્યાર્થી મિત્રો, સિક્કો એટલે કે કોઈન જેને કહેવાય સિક્કો. એક સિક્કોનો ઉછાળીએ તો આપણને શું મળે? કાં તો કાટ મળે, કાં તો છાપ મળે. રાઈટ? એટલે tossing of a coins we are getting 2 outcomes, either head or tail. એટલે કે સિક્કો ઉછાળીએ તો આપણને છાપને મળે તો આપણે શું કહીએ? હેડ કહીએ. અને કાંટો મળે તો આપણે શું કહીએ? ટેઇલ એમ કહીએ. એટલે હેડને આપણે છાપ અને ટેલને આપણે કાંટો કહીશું. બરાબર? એટલે જો એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો આ બાજુ જુઓ, અહીંયા આપણે એમ લખીએ કે સિક્કો ઉછાળતા કેટલી શક્યતા મળે? 2 શક્યતા મળે. કાં તો છાપ મળે, કાં તો કાંટો મળે. એટલે અહીંયા લખીએ સિક્કાને ઉછાળતા 2 શક્યતાઓ મળે છે. 2 શક્યતાઓ મળે છે. કઈ? એક તો છાપને આપણે શું કહીશું? હેડ. HEAD, હેડ, જેને આપણે ટૂંકમાં H વડે દર્શાવીશું.
અને કાંટો અથવા કાંટો એને આપણે શું કહીશું? ટેલ. ટેલ કહીશું. સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. આ બાજુ સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. ઉછાળવામાં આવે છે. તો શક્ય પરિણામો કેટલા થવાના? શક્ય પરિણામો બરાબર. જુઓ, પહેલી વાર ઉછાળે તો આપણને શું મળે? છાપ અને કાટ પહેલી વાર મળે. બીજી વાર મળે તો કાટ અને છાપ બંને મળે. ત્રીજી વાર મળે તો છાપ અને કાટ બંને મળે. રાઈટ? એટલે 3 શક્યાનો કાટી જે ગુણાકાર કરી નાખીએ તો શું થશે? એચ 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 ટી ટી એચ ટી ટી. આ પહેલાં બેનો કર્યો કાટે એનો આની સાથે પાછો કાટી જે ગુણાકાર કરીએ 3 ઘટના માટે થવાનું તો શું થશે? એચ 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 ટી એચ ટી એચ એચ ટી ટી એચ. બધાને એચ સાથે કર્યું. પછી બધાને આ 4ને ટી સાથે કરીએ તો શું થવાનું? એચ એચ ટી એચ ટી ટી એચ ટી ટી પછી ટી એચ ટી અને ટી ટી ટી. આ થવાનું. રાઈટ? તો શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલી થવાની? 1 2 3 4 5 6 7 8. બરાબર ને? જો એટલે આમ ટૂંકમાં આમ પણ લખી શકાય. એક સિક્કો અને 2 પરિણામો મળે ને, 2 અને કેટલી વાર ઉછાળ? 3 વાર ઉછાળવામાં આવે તો શું થશે? 2 ની ઘાત 3 તો એમ કહેવાય. અને કુલ કેટલા થવાના? 8. તો 8 આ પરિણામો થયા. એટલે જવાબ કેટલો આવશે? 8 આવશે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો, એ જ પ્રમાણે છઠ્ઠો એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલા છે. અંકો નીચે એકની નીચે બીજો એવા 2 ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય? જો અહીં એક્ઝામ્પલ બરાબર વાંચો. ફર્સ્ટ યુ હેવ ટુ રીડ ધ એક્ઝામ્પલ પ્રોપરલી. એક્ઝામ્પલ બરાબર વાંચો અને સમજવા પ્રયત્ન કરો. આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે એ બાબત ડિસાઇડ કરો. અહીં આગળ તમે જો 2 ભિન્ન રંગના 5 ધ્વજ આપેલા છે. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય? દાખલા તરીકે આપણે કહીએ કે આ એક ધ્વજ છે, એની નીચે બીજો, તો આ રીતે બીજો. બરાબર? કેટલા ધ્વજ? 5 ધ્વજ આપેલા છે. એટલે ભિન્ન રંગોના કેટલા ધ્વજ આપેલા છે? રંગોના 5 ધ્વજ આપેલા છે. 5 ધ્વજ આપેલ છે. સંકેત બનાવવા માટે 2 ધ્વજનો ઉપયોગ કરવાનો છે. સંકેત બનાવવા માટે 2 ધ્વજનો ઉપયોગ કરવાનો છે. આપણી ભાષામાં જ લખવાનું, વાંધો આવે નહીં. વ્યવસ્થિત તમે લખો તો એટલે પ્રથમ ધ્વજ એટલે 2 સ્થાન થયા. એટલે પ્રથમ ધ્વજ કેટલા પ્રકારે ભરી શકાય? પ્રથમ સ્થાન ભરવા માટે એટલે કે પહેલો ધ્વજ માટે પહેલો ધ્વજ પસંદ કે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ગમે તે પસંદ કરી શકાય. એટલે આપણે એમ કહી શકીએ પ્રથમ ધ્વજની પસંદગી 5 રીતે થઈ શકે. 5 રીતે થઈ શકે. રંગોનું પુનરાવર્તન કરવાનું નથી. એટલે સંકેત બનાવવાનો હોવાથી રંગોનું પુનરાવર્તન કરવાનું નથી.
વિદ્યાર્થી મિત્રો કેમ? જો આજે બંને તમે એક જ રંગના લઈ લો તો સંકેત બની નહીં શકે, એટલે બીજો ધ્વજ તમારે જુદા રંગનો જ પસંદ કરવો પડે. એટલે બીજા ધ્વજની પસંદગી કેટલી? પહેલીમાં જે પસંદ કર્યો તે ધ્વજ લઈ શકાય નહીં. એટલે બીજા ધ્વજ બાકી કેટલા રહ્યા? 4 ધ્વજ રહ્યા. એટલે બીજા ધ્વજ પસંદ કરવા માટે 4 ધ્વજમાંથી પસંદ કરવું પડે. માટે બીજા ધ્વજની પસંદગી 4 રીતે થઈ શકે. રાઈટ. એટલે કુલ સંકેતો કેટલા થશે? માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર શું થશે? કુલ સંકેતો કેટલા? 5 ગુણ્યા 4 એટલે 20 થવાના. કેટલા થશે? 20. માટે 2 ધ્વજથી કુલ 20 સંકેતો બનાવી શકાય. રાઈટ. આ સાથે મિત્રો આ સ્વાધ્યાય પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રમચય જોઈશું. ઓકે.